નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આઈટીઆઈ અંતર્ગત મશીનિસ્ટ ટ્રેડમાં ચાલતા નવા ઔદ્યોગિકરણમાં આઈટીઆઈનું મહત્ત્વ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, જરૂરિયાતમંદ અને નબળા વિદ્યાર્થીઓ માટે પગભર થવા માટે આઈટીઆઈમાં વિવિધ કોર્સ ચાલવામાં આવે છે, તો આપ સૌ તે વિશે માર્ગદર્શન મેળવીશું. સૌપ્રથમ તો આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સ વિશે માહિતી મેળવશે. વર્કશોપમાં આવતા વિવિધ મશીનોની જાણકારી મેળવશે. આઈટીઆઈ એટલે શું? ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણા રાજ્ય અને દેશમાં ઔદ્યોગિક એકમોમાં અનુભવી અને તાલીમબદ્ધ કારીગરોની પૂરતા પ્રમાણમાં ટેકનિશિયનની જરૂરિયાત પૂરા પાડવા માટે ગુજરાત રાજ્યમાં સરકારશ્રી બહુ મોટી સંખ્યામાં દરેક તાલુકા અને જિલ્લા લેવલે આઈટીઆઈઓ કોલેજો આઈટીઆઈ કાર્યરત છે. કેટલીક નવી સંસ્થાઓ પણ શરૂ કરવામાં આવે છે, જેમાં તમને સંપૂર્ણ અને પૂરતા પ્રમાણમાં ઔદ્યોગિક અને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. ઉપરના વિવેચન અને ચર્ચા પરથી કહી શકાય કે આપણા દેશની ઇમારતને મજબૂત પાયા ઉપર ઊભી રાખવા માટે તેમજ વિદેશી હુંડિયામણ બચાવવા માટે દરેક યુવાન અને યુવતીને પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું હુનર અને આવડત તેમજ કાર્ય કરવાની તકો આપવા માટે આઈટીઆઈનું નિર્માણ કરેલ છે. આઈટીઆઈનું મહત્ત્વ. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સ્કિલ દ્વારા યુવાનોને ટેકનિકલી સક્ષમ બનાવવા એ હાલના સમયની માંગ છે. ઉદ્યોગો દ્વારા માગવામાં આવતી સ્કિલ અને તાલીમી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કિલ વચ્ચે ખૂબ જ તફાવત છે. ઉદ્યોગો ઈચ્છી રહ્યા છે કે પહેલા દિવસથી જ તેઓના ઉદ્યોગોની જરૂરિયાતવાળી સ્કિલ ધરાવતું માનવબળ મળી રહે, તે હાલની વૈશ્વિક હરીફાઈના યુગમાં અત્યંત જરૂરી છે. સ્પેસિફિક સ્કિલ ધરાવતું માનવબળ એ આજના ઉદ્યોગોની જરૂરિયાત છે. ઉદ્યોગોની જરૂરિયાત માટે ઉદ્યોગો દ્વારા સ્પેસિફિક સ્કિલની તાલીમ આપતા વ્યવસાયો ચાલુ કરવા એ સચોટ માર્ગ છે. તેના માટે જ આઈટીઆઈનું નિર્માણ કરેલ છે. ઉપરના વિવેચન ઉપરથી આપ સૌ કહી શકીએ કે આપણા દેશની ઇમારતને મજબૂત પાયા પર ઊભી રાખવા માટે તેમજ વિદેશી હુંડિયામણ બચાવવા માટે દરેક યુવાન અને દરેક યુવતી પોતપોતાના કાર્યક્ષેત્રમાં બને તેટલું કાર્ય કરી શકે. હાલની વ્યવસ્થા તાલીમબદ્ધ કારીગરો અને ખાસ કરીને દરેક વિષયનું નાનું સૂનું કામ વ્યવસ્થિત રીતે કરી શકે. કોઈપણ નાના ઉદ્યોગો અથવા મોટા ઉદ્યોગોમાં મશીન ટૂલ્સ અગત્યનો ભાગ ભજવે છે. મશીન ટૂલ્સ ઉપર કાર્ય કરનાર કુશળ કારીગર તરીકે ઓળખવામાં આવે છે. કુશળ કારીગર બનવા માટે તેને મશીન ટૂલ્સ તેમજ તેના ભાગો અને ઉપસાધનો પ્રત્યે સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. તદુપરાંત તેને મશીન ટૂલ્સ ઉપર ઉપયોગમાં લેવામાં આવતા ટૂલ્સ તેમજ સૂક્ષ્મ માપી સાધનોની જાણકારી હોવી જરૂરી છે. કુશળ કારીગર મશીન ટૂલ્સ ઉપર થતી જુદી જુદી પ્રક્રિયાઓ માટે ઉપયોગમાં લેવાતા જુદા જુદા ટૂલ્સ અને હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કુશળતાપૂર્વક કરી શકે તે માટે આઈટીઆઈમાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને તેની મદદથી મશીન ટૂલ્સ ઉપર વિવિધ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકાય છે. આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સ 1 અને 2 વર્ષના સમયગાળાના હોય છે. ત્યાં બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે. એડવાન્સ મોડ્યુલમાં 3 થી 6 મહિનાના કોર્સ હોય છે. ત્યાં તમે એડવાન્સ ટ્રેનિંગ મેળવી શકો છો, જેમાં સીએનસી સેક્ટર બી આવે છે. સ્પેશિયલાઇઝ મોડ્યુલ 3 થી 6 મહિનાનો સમયગાળો હોય છે. ત્યાં કોઈપણ તાલીમાર્થી સ્પેશિયલાઇઝ કોર્સ કરીને રોજગારી મેળવી શકે છે. આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સ. મિત્રો, આઈટીઆઈમાં અલગ અલગ સ્કીમ હેઠળ અલગ અલગ કોર્સ ચાલતા હોય છે, જેવા કે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ, એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ, એનસીવીટી પેટર્ન, જીસીવીટી પેટર્ન. આઈટીઆઈમાં વિવિધ પ્રકારના કોર્સ ચાલે છે. ફિટર, ટર્નર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, સર્વેયર, ડ્રાફ્ટ્સમેન, મિકેનિક,
મશીનિસ્ટ ગ્રાઇન્ડર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ટુ વ્હીલર ઓટો રિપેરર, વેલ્ડર, RFM, કોપા, ઈ કોમર્સ, ડ્રેસ મેકિંગ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, પ્લમ્બર, સ્ટેનોગ્રાફી, એમ્બ્રોઇડરી, જનરલ મિકેનિક વગેરે વગેરે અરાઉન્ડ 300થી પણ વધારે જાતના કોર્સીસ ITIમાં ચાલતા હોય છે. ઔદ્યોગિક જરૂરિયાત મુજબ વિવિધ કોર્સનું ડિઝાઇન કરેલ છે. તેમાં આપણે સેક્ટર વાઇઝ જોઈએ તો મિકેનિકલ સેક્ટરમાં ફિટર, ટર્નર, ડ્રાફ્ટ્સમેન મિકેનિક, મશીનિસ્ટ ગ્રાઇન્ડર, વેલ્ડર, પ્લમ્બર વગેરે જાતના કોર્સ હોય છે. ફિટરમાં ઔદ્યોગિક જરૂરિયાત મુજબ તમે દરેક મશીનરી જ્યારે એકબીજા સાથે જોડાણ કરવાનું હોય છે ત્યારે ફિટર ટ્રેડ કરેલ કારીગરની જરૂરિયાત પડે છે. તેવી જ રીતે ટર્નર ટ્રેડમાં કામ કરેલ તાલીમાર્થી લેથ મશીનનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે છે અને તેની પર જોબ બનાવી શકે છે. ડ્રાફ્ટ્સમેન મિકેનિકમાં તૈયાર થયેલ તાલીમાર્થી તેના વિષય પૂરતું નોલેજ મેળવીને જરૂરિયાત મુજબના ડ્રોઈંગ્સ બનાવી શકે છે. મશીનિસ્ટ ગ્રાઇન્ડર ટ્રેડ કોર્સ કરેલો હોય તે તાલીમાર્થી દરેક ગ્રાઇન્ડિંગ ઓપરેશન સરળતાથી કરી શકે છે. વેલ્ડર, આપ સૌને જાણ જ હશે કે વેલ્ડર એ દરેક ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્ડિંગ કરવાની ખૂબ જરૂરિયાત હોય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીનું નિર્માણ થાય છે ત્યારથી લઈને જ્યારે પેકેજિંગ અવસ્થા આવે ત્યાં સુધી વેલ્ડિંગની જરૂરિયાત પડે છે. પ્લમ્બિંગ કાર્ય બી તમે કરી શકો છો. ઓટોમોબાઈલ સેક્ટરમાં બેઝિકલી નીચે પ્રમાણે કોર્સ હોય છે. ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ટુ વ્હીલર રિપેરર, જનરલ મિકેનિક. ડીઝલ મિકેનિકમાં તમે મોટર મિકેનિક, ટુ વ્હીલરમાં ઓટોમોબાઈલ સેક્ટર અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં જે કોર્સ જરૂરિયાત હોય છે તે પ્રમાણે ડિઝાઇન કરેલ હોય છે. ઇલેક્ટ્રિકલ સેક્ટરમાં નીચે મુજબના કોર્સ ડિઝાઇન કરેલ છે. ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મોટર રિવાઇન્ડિંગ વગેરે. ઇલેક્ટ્રિશિયન એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન જ્યારે કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોય તો તેને દૂર કરવા ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનની ખાસ જરૂરિયાત રહેતી હોય છે. કોમ્પ્યુટર સેક્ટરમાં ITIમાં કોપા, ઈ કોમર્સ, કોમ્પ્યુટર હાર્ડવેર, કોમ્પ્યુટર નેટવર્કિંગ અને કોમ્પ્યુટર સોફ્ટવેર વગેરે મુજબના ઘણા કોર્સ ડિઝાઇન કરેલ છે. કોપાની અંદર તમે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજથી લઈને એડવાન્સ લેવલ સુધીનું નોલેજ લઈ શકો છો. ઈ કોમર્સમાં અત્યારના હાલના જરૂરિયાત મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે તમે નોલેજ લઈ શકો છો. કોમ્પ્યુટર હાર્ડવેરમાં કોમ્પ્યુટરના જે હાર્ડવેર પાર્ટ છે તેનું રિપેરિંગનું કામ તમે શીખી શકો છો. કોમ્પ્યુટર સોફ્ટવેરમાં દરેક સોફ્ટવેરની કેવી રીતે ડિઝાઇન કરેલ હોય છે, દરેક સોફ્ટવેરમાં કઈ રીતે કામ કરી શકાય છે, તેનું ઇન્સ્ટોલેશન એના વિશે તમે નોલેજ લઈ શકો છો. ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં નીચે મુજબના કોર્સ ડિઝાઇન કરેલ છે. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, RFM, રેડિયો TV રિપેરર, ડોમેસ્ટિક હોમ એપ્લાયન્સીસ રિપેરર. ઇલેક્ટ્રોનિક સેક્ટર એવું છે કે જે હાલની જમાનાની જરૂરિયાત મુજબ એ પ્રમાણે ડિઝાઇન કરેલ છે. RFM, રેડિયો TV રિપેરર, એમાં હાલના સમયમાં જે ઇલેક્ટ્રોનિક સાધનો છે તેને રિપેર કરવા માટે ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં જરૂરિયાત મુજબના કારીગરો પૂરા પાડે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ડ્રાફ્ટ્સમેન સિવિલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને પ્લમ્બર જેવા કોર્સ ડિઝાઇન કરેલ છે. ડ્રાફ્ટ્સમેન સિવિલ જે બિલ્ડિંગમાં જે ડ્રોઈંગ્સની જરૂરિયાત રહેતી હોય છે તે ડ્રોઈંગ્સ ડિઝાઇન કરવાનું કામ કરે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં જેવી રીતે સ્કેફોલ્ડિંગ છે એ વગેરે
માં કઈ રીતે કામ કરવું તેનું નોલેજ આ કોર્સીસમાં આપવામાં આવે છે. એ સિવાય કેમિકલ સેક્ટર છે, ફેશન ડિઝાઇન સેક્ટર છે, સિનેમા એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર છે, ઓટોમેશન સેક્ટર. ઓટોમેશન સેક્ટરમાં આપણે આઈટીઆઈમાં શોર્ટ ટર્મ કોર્સીસ ચાલે છે, જેમાં સુપિરિયર ટેકનોલોજી અંતર્ગત સીએનસી ઓપરેટર, વીએમસી ઓપરેટર, સીએનસી ઓપરેટર કમ પ્રોગ્રામર, વીએમસી ઓપરેટર કમ પ્રોગ્રામર એ મુજબના કોર્સ ડિઝાઇન કરેલ છે, જેની મદદથી તાલીમાર્થી હાલના ઔદ્યોગિક જરૂરિયાત મુજબ સીએનસી, કોમ્પ્યુટર જનરેટેડ મશીન, ન્યુમેરિકલ કંટ્રોલ મશીનનું નોલેજ લઈને હાલના ઔદ્યોગિક જરૂરિયાત મુજબ કામ કરી શકે છે. તે સિવાય ગાર્મેન્ટ સેક્ટર, મેડિકલ એન્ડ નર્સિંગ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, બ્યુટી એન્ડ કલ્ચર સેક્ટર, પ્લાસ્ટિક સેક્ટર, ફૂડ એન્ડ બેવરેજીસ સેક્ટર, પેકેજિંગ સેક્ટર વગેરે સેક્ટરમાં અલગ અલગ કોર્સ ડિઝાઇન કરેલ છે. આઈટીઆઈમાં સેન્ટર ઓફ એક્સલન્સ અંતર્ગત વિવિધ શોર્ટ ટર્મ કોર્સ ડિઝાઇન કરેલ છે, જેની અંદર તમે દરેક કોર્સને લગતું નોલેજ મેળવીને ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત મુજબના કારીગર ઉત્પન્ન કરી શકે છે. સેન્ટર ઓફ એક્સલન્સના એમાં નીચે મુજબની વિગતો આવરી લીધેલ છે. તેમાં એડવાન્સ મોડેલ પર બનાવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબનો કોર્સ ડિઝાઇન કરેલ છે. જોબ ઉપરાંત ટ્રેનિંગ આપવામાં આવે છે. એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને ફેસિલિટી મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેની ટ્રેનિંગ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. કૌશલ્યવર્ધન કેન્દ્રો. સેન્ટર ઓફ એક્સલન્સ સિવાય રાજ્યમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોની મદદથી બી સ્વરોજગારી માટેના કોર્સ ડિઝાઇન કરેલ છે. છૂટાછવાયા અંતરિયાળ વિસ્તારોમાં રહેતા રોજગારવાંછુ યુવા અને તાલીમોત્સુક વર્ગ સુધી પહોંચી તેમને તાલીમબદ્ધ કરવા માટે કૌશલ્યવર્ધન કેન્દ્રો મારફત તાલીમ આપવાનું આયોજન કરવામાં આવનાર છે. કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા કોમ્પ્યુટર, બ્યુટિશિયન, સ્વિંગ જેવા વ્યવસાયોમાં તાલીમ આપી ગ્રામ્ય વિવાદન ખાસ કરીને બહેનોને તાલીમમાં આવરી લેવાય છે. તે હેતુસર તેમના ઘર આંગણે તેમના અનુકૂળ સમયે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, કૌશલ્યવર્ધન કેન્દ્રો ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ઉપરાંત અન્ય ઉમેદવારોને પણ નિપુણ તજજ્ઞોના જ્ઞાનનો લાભ મળી રહે તે હેતુથી સ્કિલિંગ, વર્ચ્યુઅલ સ્કિલિંગનો કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. ઇન્ટરનેટ આધારિત આ કાર્યક્રમ વન સ્ટોપ સ્કિલિંગ પોર્ટલ પર ઇન્ટેલિજન્ટ ફ્લેક્સિબલ લર્નિંગ મોડેલ પર આધારિત સ્કિલિંગની અંતર્ગત તાલીમ આપવામાં આવે છે. આપ સૌને પ્રશ્ન થતો હશે કે આઈટીઆઈ શા માટે જોઈન કરવી જોઈએ? તો આઈટીઆઈની મદદથી બેઝિક મશીનોનું જ્ઞાન આપવામાં આવે છે. આઈટીઆઈમાં જે વિવિધ કોર્સ ચલાવવામાં આવે છે તેમાં ફિટર, ટર્નર, મશીનિસ્ટ, એમાં આવતા લેથ મશીન, મિલિંગ મશીન, ગ્રાઇન્ડિંગ મશીન, બ્રોચિંગ મશીન છે, પછી સ્લોટર મશીન છે વગેરે વગેરે મશીનનું ત્યાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે. ઔદ્યોગિક વિકાસ સાથે સ્વરોજગાર. મિત્રો, આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સમાં ઔદ્યોગિકની જરૂરિયાત મુજબ કોર્સ ડિઝાઇન કરેલો હોય છે. ત્યાં એ કોર્સ પૂરો કર્યા બાદ તાલીમાર્થી કોઈપણ ઔદ્યોગિક સંસ્થામાં ત્યાં રોજગારી મેળવી શકે છે અથવા પોતાનો સ્વરોજગાર પણ ઊભો કરી શકે છે. સીએનસી, વીએમસી મશીનો શીખી શકે છે. સીએનસી અને વીએમસી મશીનોની ટ્રેનિંગ આઈટીઆઈમાં આપવામાં આવે છે. તેની મદદથી તાલીમાર્થી નજીવા ખર્ચે સીએનસી, વીએમસી મશીનો વિશે નોલેજ લઈને નવા ઔદ્યોગિક યુગમાં
પોતાના હોસલા બુલંદ કરી શકે છે. આઈટીઆઈમાં સેફટી વિશે જાણકારી આપવામાં આવે છે. આઈટીઆઈમાં કામ કેવી રીતે કરવું, કામ કરતી વખતે શું શું ધ્યાન રાખવું, એક્સિડન્ટ ન થાય તે માટે શું કાળજી લેવી, એ બધા વિષયો પર તાલીમાર્થીને માર્ગદર્શન આપીને તે મુજબ કાર્ય કરવામાં આવે છે. આઈટીઆઈમાં વિવિધ કોર્સ ફેક્ટરી એક્ટ મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. આઈટીઆઈમાં વિવિધ શોર્ટ ટર્મ કોર્सेस લાઈક સીઓઈ પેટર્નના કોર્सेस ચલાવવામાં આવે છે. તે કોર્सेसમાં દરેક ટ્રેડનું દરેક સેક્ટર વાઇઝ અલગ અલગ કોર્સ ડિઝાઇન કરેલ છે અને દરેક સેક્ટર વાઇઝ તેમાં એ પ્રમાણે નોલેજ આપવામાં આવે છે. ફૂલ એટેન્શન. દરેક કોર્સમાં દરેક ટ્રેડમાં 16થી 20 તાલીમાર્થીઓની સંખ્યા હોય છે, જેથી દરેક તાલીમાર્થી ઉપર દરેક ઇન્સ્ટ્રક્ટર પોતાનો કંટ્રોલ રાખી શકે છે અને દરેક તાલીમાર્થીની વ્યવસ્થિત રીતે તાલીમ આપી શકે છે. ઔદ્યોગિક જરૂરિયાત મુજબ વિવિધ કોર્સ. ઉદ્યોગોમાં પોતાની જરૂરિયાત હોય તે મુજબ કોર્સ ડિઝાઇન કરેલ છે. આઈટીઆઈની નજીકમાં આવેલી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝો પોતાની જરૂરિયાત મુજબ આઈટીઆઈને સજેસ્ટ કરે છે અને તે મુજબ પણ વિવિધ કોર્સ કરી શકો છો. ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સ. ઘણીવાર તાલીમાર્થીને એમ લાગે કે મારે ફિટર ટર્નર મશીનિસ્ટ જેવો કોર્સ કરવો નથી, તો એના માટે નોન ટેકનિકલ કોર્સ બી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આપણે ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી હોય છે અને આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સ છે તે ગુજરાતીમાં તાલીમ આપવામાં આવે છે, તેથી તાલીમાર્થીનો વિકાસ રૂંધાતો નથી. મહિલાઓ માટે બી અલગ કોર્સ ડિઝાઇન કરેલો હોય છે, જેવી રીતે એમ્બ્રોઇડરી છે, હેલ્થ બ્યુટી પાર્લર છે, એ રીતના કોર્સ ડિઝાઇન કરેલ છે, જેથી મહિલાઓ બી આજના યુગમાં સ્વરોજગારી મેળવી શકે. સમાજના નબળા વર્ગો માટે રોજગારી. આઈટીઆઈમાં આવતા તાલીમાર્થીઓ મોટાભાગે સમાજના નબળા વર્ગોમાંથી કે ફાઇનાન્શિયલ રીતે તેઓ સારા ના હોય તેવા વર્ગોમાંથી આવે છે. તે લોકોને બી સ્વરોજગારી અને તાલીમ પૂરી પાડે છે. આઈટીઆઈમાં તૈયાર થયેલ કારીગર કુશળ કારીગર હોય છે, જેથી તેને દરેક વિષયનું પૂરતું જ્ઞાન આપેલું હોય છે, જેથી ઇન્ડસ્ટ્રીઝમાં આવતા બીજા ક્ષેત્રમાંથી આવતા કારીગરો કરતાં આઈટીઆઈમાંથી તાલીમ પામેલ કારીગર બધું વધારે નોલેજ ધરાવે છે. આઈટીઆઈના એનસીવીટી સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્ય હોય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આઈટીઆઈમાંથી મળેલ પ્રમાણપત્રની મદદથી કોઈ પણ દેશમાં તે સ્વરોજગારી માટે એપ્લાય કરી શકે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આઈટીઆઈની આજુબાજુ મોટી ઓર્ગેનાઇઝેશનો જેવી કે એલએનટી છે, રિલાયન્સ છે, એ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝો પોતાની જરૂરિયાત મુજબ કોર્સ ડિઝાઇન કરીને દરેક આઈટીઆઈને પ્રમોટ કરે છે અને તે મુજબના કોર્સ પ્રોવાઈડ કરે છે અને ત્યાં ટ્રેનિંગ બી તે લોકો પૂરી પાડતા હોય છે. મલ્ટી સ્કિલિંગ કોર્સ. સીઓઈ ટાઈપના પેટર્નના કોર્સ અહીંયા આઈટીઆઈમાં ચલાવવામાં આવે છે, જેમાં ફિટર, ટર્નર, મશીનિસ્ટ એ બધા કોર્સનું નોલેજ એક જ કોર્સમાં આવી જાય તે રીતનું કોર્સ ડિઝાઇન કરેલો હોય છે. વર્લ્ડ બેંકનો સહયોગ. આઈટીઆઈમાં ચાલતા વિવિધ કોર્સ તેમજ બીજી પ્રવૃત્તિઓને પ્રમોટ કરવા માટે વર્લ્ડ બેંક લોન બી પ્રોવાઈડ કરે છે. ડોમેસ્ટિક ફંડિંગ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશમેન્ટ. લોકલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આઈટીઆઈને પ્રમોટ કરીને તેનું સ્તર ઊંચું લાવવા માટે બી ત્યાંથી ફંડિંગ મેળવવામાં આવે છે. આપણે કહી શકીએ કે આપણા દેશના વિકાસ કરવા માટે અને તેને તાલીમબદ્ધ કરવા માટે અપાતી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમનું દેશના કારખાનાઓ કે ઇન્ડસ્ટ્રીઝમાં
બહુ જ મહત્ત્વ છે. એવી રીતે કોઈપણ એન્જિનિયરિંગ વર્કશોપમાં મશીન ટૂલ્સનું પણ એટલું જ મહત્ત્વ છે. મિત્રો, આ પાઠમાં આપણે આઈટીઆઈ અને તેનું મહત્ત્વ, તેનાથી ફાયદા તથા ટ્રેડનો બેઝિક પરિચય વિશે નોલેજ મેળવ્યું. મિત્રો, અહીંયા આપણે શું શીખ્યા? આઈટીઆઈ એટલે શું? ઔદ્યોગિક વિકાસમાં તેનો આઈટીઆઈનો શું ફાળો છે? આપણા ટ્રેડને લગતા બેઝિક મશીન ટૂલ્સ કયા કયા છે? આઈટીઆઈ કરવાથી પોતાને અને દેશને શું ફાયદો થાય છે તે વિશે આપણે આ લેસનમાં શીખ્યા. આપ સૌએ આ પ્રેઝન્ટેશન સ્લાઇડ નિહાળી તે બદલ આપ સૌનો આભાર.